ઉનામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાહુલ ગાંધીના હિન્દુ હિંસકના નિવેદનના વિરોધમાં જનમેદની સાથે અધિકારીને આવેદન। 3 દિવસ પહેલા સંસદ સભામાં રાહુલ ગાંધીએ હિન્દુઓને હિંસક કહેવા બદલ સમગ્ર હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચી છે, જે સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ઉના દ્વારા જબરદસ્ત વિરોધ નોંધાવવામાં આવ્યો। બહોળી સંખ્યામાં હિન્દુ ભાઈઓ એકત્ર થઈ અને રાહુલ ગાંધીના હાય હાયના નારા સાથે રેલી કાઢી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું અને હિન્દુ સમાજને અપમાનિત કરવા અને આસ્થાને ઠેસ પહોંચાડવા બદલ રાહુલ ગાંધીને સાંસદ સભ્ય પદ ઉપરથી દૂર કરી અને હિન્દુ સમાજની માફી માંગે તેવી માંગ કરવામાં આવેલ છે। હું નિપુલભાઈ વિનોદભાઈ શાહ, વિશ્વ હિન્દુ પરિષદ ગીર સોમનાથ જિલ્લા મંત્રીનો દાયિત્વ। આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સમગ્ર દેશની અંદર સંસદ સભાની અંદર કોંગ્રેસી સાંસદ સભ્ય રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજ વિશે પ્રતાડિત કરી હિન્દુ સમાજને બેફામ રીતે એક સ્વરૂપે કહી શકાય કે ગાળો ભાંડી હિન્દુ સમાજને જે અહિંસકના પૂજારી છે, જે ધર્મવાન છે, જે ધૈર્યવાન છે, જે અતિ પવિત્રતામાં માનનારા હિન્દુ સમાજને હિંસક ગણાવી હિન્દુ સમાજને ખૂબ જ ઠેસ પહોંચાડી હોય। રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થાય। વારંવાર યનકેન પ્રકારે કોંગ્રેસ પાર્ટી દ્વારા હિન્દુ સમાજને પ્રતાડિત કરવામાં આવે છે। સનાતન ધર્મ વિરોધી એની માનસિકતા કોંગ્રેસ પાર્ટીની આજે છતી થઈ ગઈ છે। કોંગ્રેસ પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો બી કેન્સલ થાય। આ સમગ્ર હિન્દુ સમાજનો દેશ હોય, આ દેશની અંદર હિન્દુ લોકોની ખૂબ જ મોટી વસ્તી ધરાવતા હોય, હિન્દુ સમાજ આસ્થાની સાથે જોડાયેલો સમાજ છે। આવા સમાજને હિંસક ગણાવનારો પોતે બી માનસિક સંતુલન ગુમાવી બેઠો હોય, આવા માનસિકતાવાળાને દેશ વિરોધી હિન્દુ વિરોધી માનસિકતાવાળા રાહુલ ગાંધીનું સભ્યપદ સંસદ સભામાંથી કેન્સલ કરવામાં આવે અને જાહેરમાં હિન્દુ લોકોની માફી માંગે એવા ભાવ સાથે આજે ઉના પ્રખંડની અંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા એક આવેદન આપી ને આ વિષયની ચોખવટ કરવામાં આવી। એનું આવેદન આપી અને લોકો મામલતદાર સુધી આવેદન આપીને રાષ્ટ્રપતિ મહામુનિમને પહોંચાડવાની એક આજે કામગીરી કરી છે।